છોટાઉદેપુર જિલ્લાના કૌમાર તાલુકામાં આવતી મંકોડી તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર ભાવનાબેન જયેશભાઈ રાઠવા, હાથા ડુંગરી જિલ્લા પંચાયત ઉમેદવાર મિલનભાઈ રાઠવા દ્વારા તેમના તાલુકાના મત વિસ્તારમાં ગામો બામલા, નાની મંકોડી, મંકોડી અને જામવામાં ડોર ટુ ડોર પ્રચાર કરી મતદાતાઓનો સારો પ્રતિસાદ મળતા ઉમેદવાર અને હાથા ડુંગરી જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ જયેશભાઈ રાઠવાએ જંગી બહુમતથી વિજય મેળવ્યો તેવી આશા વ્યક્ત કરી હતી। હું રાઠવા ભાવનાબેન જયેશભાઈ 11 તાલુકા પંચાયત મંકોડી સીટમાં અમે બામલા અને નાની મંકોડી, મોટી મંકોડી ડોર ટુ ડોર પ્રચાર કર્યા છે। તેમાં અમને સારું સમર્થન મળ્યું છે। ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો જોઈને બધા સારો એવો સાથ સહકાર મળ્યો છે અમને। અગાઉ પણ અમે વિકાસના કામો, રોડ, રસ્તા, પાણીથી માંડીને સૌ અમે વિકાસના કામો સારી રીતે ખૂબ કર્યા છે। તેના લીધે અમને ખૂબ સારો એવો સમર્થન મળ્યું છે। હાથા ડુંગરી જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે હું મારા વિસ્તારની અંદર મારી મંકોડી સીટની અંદર અમે આજે ડોર ટુ ડોર તાલુકા પંચાયતના ઉમેદવાર એવા ભાવનાબેન જયેશભાઈ રાઠવા તેમજ અમારા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ, ભાઈઓ બહેનો ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે અને જે સરકારશ્રીની યોજનાઓ છે એનો પૂરેપૂરો અમને લાભ લોકોને મળ્યો છે, બરાબર। એનાથી અમને બહુ સારો સપોર્ટ મળે છે અને સરકારશ્રીની યોજનાઓનો લાભ વ્યક્તિગત પણ મળ્યો છે। એ બાબતે જે મતદાર ભાઈઓ છે એ ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી અને ભારતીય જનતા પાર્ટીને બહુમતી જીતાડવા માટે બહુ સારા એમના અભિપ્રાય મળે છે અને અમારી 4 તાલુકા પંચાયતમાં ડોર ટુ ડોર પ્રવાસ અને ડોર ટુ ડોર પ્રચાર ચાલુ છે અને અમે 4 સીટ બહુમતીથી જીતશું અને ભારતીય જનતા પાર્ટીની સરકારે વ્યક્તિગત લાભ કે જે સામૂહિક કામો છે તેમજ ધારાસભ્ય તેમજ સાંસદ સભ્યની ગ્રાન્ટો તેમજ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ગ્રાન્ટો તમામ પંચાયતોમાં અને મુખ્ય જે સેવાના માનવી સુધી પહોંચી શકે છે। તેમજ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી મોદી સાહેબના શાસનમાં 15મું નાણાં પણ કે સીધા પંચાયતના ખાતામાં આપણા ગામના વિકાસ માટે પહોંચે છે। એનાથી અમને ભારતીય જનતા પાર્ટીને પૂરેપૂરો સમર્થન મળે છે। જિલ્લા પંચાયત હાથા ડુંગરીના ઇન્ચાર્જ તરીકે મને પાર્ટીએ મૂકેલ છે। હું નામે રાઠવા જયેશભાઈ ચંદુભાઈ મોટાવાટા અને આજરોજ અમે ડોર ટુ ડોર પ્રચાર કર્યો। એમાં બામલા, નાની મંકોડી, મંકોડી, જાંબા, ભેખડિયા, ચીપાણ અને જરોઈ અને નાની જરોઈ અમને ખૂબ મોટી સંખ્યામાં સમર્થન મળ્યું છે। અમારી જોડે સૌ કાર્યકરો, સરપંચ, માજી સરપંચ, તાલુકા સદસ્યો, પૂર્વ અને જિલ્લા પૂર્વ સદસ્ય પણ અમારી સાથે છે અને ગ્રામ પંચાયતના તમામ સદસ્ય શ્રીઓ અને સૌ કાર્યકર ભાઈઓ મોટી સંખ્યામાં અમારી જોડે આવા ધગધગતા તાપની અંદર જોડાયા છે। એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારી 4 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બહુમતીથી ચૂંટી લાવશો એ જ વાત કરી વંદે માતરમ, ભારત માતા કી જય। ગુલામ મકરાણી, દિવ્યાંગ ન્યૂઝ, કૌમાર, છોટાઉદેપુર।